નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, 8મી માર્ચ 2025ના રોજ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિજ્ઞાનની ખાસ તૈયારી થઈ ગઈ હશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે, પરંતુ જવાબવાહીમાં આપણે આ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ પણ ખાસ સમજવું જરૂરી છે। તો મિત્રો, દરેક વિભાગની અંદર આપણને ખ્યાલ છે કે વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં વિભાગ A, B, C અને D આવે છે, અને વિભાગ બી ની અંદર 9 પ્રશ્નો લખવાના છે, વિભાગ સી ની અંદર 6 પ્રશ્નો લખવાના છે, અને વિભાગ ડી ની અંદર મિત્રો 5 પ્રશ્નો લખવાના છે। આ દરેક પ્રશ્ન પોતાના વિભાગની અંદર જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે મિત્રો। તો અહીંયા માર્ચ 2018 નું વિજ્ઞાન ટેકનોલોજીનું પ્રશ્નપત્ર છે, અને એ પ્રશ્નપત્રમાં ના જવાબો વિદ્યાર્થીઓએ કઈ રીતે લખેલા છે એ આપણે જોઈએ। અહીંયા જે તમને ઉત્તરવાહી બતાવવા લઈ જઈ રહ્યો છું એ મિત્રો જે વિદ્યાર્થીઓના 99 કે 100 માર્ક્સ આવેલા છે વિજ્ઞાનની અંદર, એવા વિદ્યાર્થી મિત્રોની ઉત્તરવાહી છે। તો મિત્રો અહીંયા 2018 નો વિજ્ઞાન ટેકનોલોજીનું પ્રશ્નપત્ર છે। તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે વિદ્યાર્થીએ જે લખેલું છે એ દરેક મુદ્દાસર લખેલું છે, વ્યાખ્યા તે વ્યાખ્યા એકમ બધું જ મુદ્દાસર લખેલું છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે દરેક વિભાગ છે એ નવા પાને એને લખેલો છે, દરેક મુદ્દો છે એ હાંસિયો છોડી અને એ રીતે એને પાડેલા છે। મિત્રો અહીંયા આપણે પરાવર્તી ક્રિયા જોઈ શકીએ છીએ કે ઉપર એની સરસ મજાની વ્યાખ્યા લખેલી છે, અને ત્યારબાદ મિત્રો એના ઉદાહરણો નીચે જુદી જુદી લીટીઓમાં લખેલા છે। ત્યારબાદ મિત્રો અહીંયા રજૂદર્શનની ટૂંકનોંધ છે। તો રજૂદર્શનની ટૂંકનોંધ પણ મિત્રો અહીંયા સરસ ફકરો પાડી અને લખેલું છે, સહેજ પણ અહીંયા છેકછાક જોવા મળતી નથી, અને બિલકુલ છૂટું અને વ્યવસ્થિત લખેલું છે મિત્રો। અહીંયા ઉર્જા સંરક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ, તો દરેક પોઈન્ટ વાઇઝ વિદ્યાર્થીએ લખેલું છે। ત્યારબાદ અહીંયા વિભાગ સી અંદર આપેલો છે, મેઘધનુષ્યની ટૂંકનોંધ આપેલી છે। તો મેઘધનુષ્યની ટૂંકનોંધ અહીંયા મુદ્દાસર વિદ્યાર્થીએ લખેલી છે। ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ મિત્રો આકૃતિ દોરી અને એની લાક્ષણિકતાઓ જે છે મુદ્દાસર વર્ણવેલી છે। અહીંયા મિત્રો પ્રયોગ પણ એને ઉત્તરવાહીની અંદર વ્યવસ્થિત આકૃતિ દોરેલી છે, અને વ્યવસ્થિત રીતે પ્રયોગ પણ લખેલો છે મિત્રો। ત્યારબાદ મિત્રો અહીંયા વિભાગ ડી ની અંદર પણ મિત્રો સરસ વ્યવસ્થિત આકૃતિ દોરેલી, આ પ્રશ્ન વ્યવસ્થિત લખેલો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા એ ખાસ જરૂરી છે। અહીંયા ગ્લુકોઝની જે ગ્લાયકોલિસિસની જે પ્રોસેસ છે એ પ્રોસેસ એને બહુ સરસ વ્યવસ્થિત રીતે સમજાવેલી છે। જારક શ્વસન અને અજારક શ્વસન એના જે સૂત્રો અને એના જે સમીકરણો છે મિત્રો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એને દર્શાવેલા છે। મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપેલી છે, વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે, એનો એકમ છે। અહીંયા દાખલાઓ પણ તમે જુઓ મિત્રો, સરસ મજાનું વ્યવસ્થિત રીતે દાખલા લખેલા છે। ત્યાં જવાબ આવેલો છે, ત્યાં જવાબની બાજુમાં અંડરલાઈન કરેલી છે અથવા તો લંબચોરસ દોરેલો છે। ત્યારબાદ જમીનમાં પીએચનું મહત્વ, તો જમીનમાં પીએચનું મહત્વમાં જે મૂલ્યો આવે છે કે પીએચના મૂલ્યો 6.5 થી 7.3, તો એની નીચે અંડરલાઈન કરેલી છે। મિત્રો અહીંયા પરાવર્તી ક્રિયા વ્યવસ્થિત રીતે સમજાવેલી છે, ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ પણ એને મુદ્દાસર લખેલો છે। મિત્રો અહીંયા બિલકુલ પણ સહેજ પણ છેકછાક જોવા મળતી નથી, અને આ વિદ્યાર્થીઓએ આપ જોઈ શકો છો કે છૂટું લખેલું છે, એકદમ સ્પષ્ટ લખેલું છે, સહેજ પણ છેકછાક વગર લખેલું છે, આકૃતિ પણ ખૂબ જ વ્યવસ્થિત દોરેલી છે। તો મિત્રો વિજ્ઞાનના પેપરમાં ચીવટતાથી લખવાનું છે, એનો જવાબ આપવાનો થાય છે મિત્રો ત્યારે એ જવાબની વચ્ચે પણ એક લીટી એણે છોડેલી છે, અને એણે વ્યવસ્થિત લખેલું છે। મિત્રો અહીંયા રુધિર વાહિનીઓ, ધમની, શિરા, રુધિર કેશિકાઓ વિશે બહુ સરસ એને શોર્ટમાં સમજૂતી આપેલી છે। મિત્રો ઘણી વખત કેટલાક વિદ્યાર્થી મિત્રો ખૂબ લાંબુ લખી દેતા હોય છે, પણ બહુ લાંબુ નહીં, પણ વ્યવસ્થિત અને પરીક્ષકને ખાસ કરીને વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે આપણે લખવાનું છે। અહીંયા મિત્રો અહીંયા સૂત્રો કે સમીકરણો બહુ વ્યવસ્થિત રીતે લખેલા છે। અહીંયા ક્ષારણ અટકાવવાના ઉપાયો, તો અહીંયા ક્ષારણ અટકાવવાના જે ઉપાયો છે મિત્રો અહીંયા મુદ્દાસર ફકરો પાડી અને વ્યવસ્થિત લખેલા છે। મનુષ્યનું પાચન તંત્રમાં જે શબ્દો ખૂબ જરૂરી છે, જેમ કે લાળ ગ્રંથિ એમાઇલેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે, સ્ટાર્ચનું અપૂર્ણ પાચન કરી માલ્ટોઝમાં ફેરવાય છે, તો એમની નીચે મિત્રો એમને સરસ મજાની અંડરલાઈન કરેલી છે। તો આ રીતે પ્રશ્નપત્રના ઉત્તરો તમે વ્યવસ્થિત રીતે જો આપો તો વિદ્યાર્થી મિત્રો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો, પરંતુ જો આમાં છેકછાક કરશો અથવા તો તમે વ્યવસ્થિત તો મિત્રો આવું ન થાય એ માટે સરસ આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે,
વ્યવસ્થિત રીતે પ્રશ્નો લખવાના છે, મુદ્દાસર પ્રશ્નો લખવાના છે, સહેજ પણ છેકછાક ન થાય એ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે જો આપણે ઉત્તર વાહિની અંદર સરસ મજાના જવાબો લખીએ તો આપણને 80 માંથી 80 માર્ક્સ પૂરા મળી શકે છે. જ્યાં જરૂરી છે ત્યાં અંડરલાઈન કરીશું, જ્યાં સમીકરણો છે ત્યાં ઉપર એક લીટી છોડીશું, એક લીટી નીચે છોડીશું અને આ રીતે આપણે વ્યવસ્થિત મિત્રો લખીશું જેથી કરીને આપણને 80 માંથી 80 માર્ક્સ મળી શકે.